स्टैंडर्ड टाइम में गुजराती ट्यूशन में स्कूल 10 में किस तरह की अपने बारे में बता था कि અત્યારમાં તમારું શું પ્લાન પણ રિઝલ્ટ આવ્યા હતા એન્જિનિયર MBA કરને ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિઝન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એવા વિદ્યાર્થીઓને મળીશું કે જેમણે પોતાની મહેનતથી, પોતાના માતા પિતાની મહેનતથી 10મામાં ધાર્યા કરતાં પણ સારું પરિણામ મેળવ્યું છે। તો આજે આપણે એમની 10માના સફર વિશે સાંભળીશું કે કઈ રીતે એ લોકોએ પોતાનું ધારેલું પરિણામ મેળવ્યું અને એ લોકો આગળ શું કરવા માંગે છે। તો આપણે વન બાય વન વિદ્યાર્થીઓને મળીશું। આપણી સાથે જોડાયા છે વોરા ફિઝાબેન કે જેમણે ગુજરાત બોર્ડ 2026માં B1 ગ્રેડ હાસિલ કર્યો છે। તો ચાલો આપણે એમના વિશે જાણીએ। ફિઝાબેન, તમારું ઇન્ટ્રોડક્શન અમને આપજો। મારું નામ વોરા ફિઝા શકીલભાઈ છે અને મેં સ્ટાન્ડર્ડ 10માં 79.99 PR હાસિલ કર્યા છે। જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તમને રિઝલ્ટ જોઈને કેવું લાગ્યું? ધારેલા કરતાં વધારે આયા માર્ક કે ઓછા આયા? જેટલા મેં ધાર્યા હતા તેના કરતાં તો વધારે જ આવ્યા હતા। તો 10મામાં તમે કેટલું ટાર્ગેટ ડિસાઈડ કર્યું હતું? મેં 75 અપનું ટાર્ગેટ ડિસાઈડ કર્યું હતું। તમે પોતાનું ગોલ અચીવ કરવા માટે વર્ષ દરમિયાન કેવી પ્રમાણની મહેનત કરી? મેં મહેનત તો કરી હતી। વીકલી સર જે ટ્યુશનમાં ટેસ્ટ લેતા હતા તે વધારે મેં ફોકસ કર્યું હતું। ઓકે। ધોરણ 10માં વર્ષ દરમિયાન તમને ઘરેથી, સ્કૂલમાંથી અને ટ્યુશનમાંથી કેવા પ્રકારનું સપોર્ટ મળ્યું? ઘરેથી સારો સપોર્ટ હતો અને ટ્યુશનમાંથી આપણે વીકલી જે ટેસ્ટ લેતા હતા તેનાથી ખબર પડતી હતી કે આપણા કેટલા માર્ક્સ આવશે, અંદાજો આવતો હતો। કયા વિષયમાં કેટલી વધારે મહેનત કરવી, કઈ ઓછી મહેનત કરવી। બહુ સરસ। હવે 10મું તો તમે બહુ સારી રીતે પાસ કરી લીધું છે। હવે ધોરણ 11માં તમારું શું પ્લાનિંગ છે? શું લેવા માંગો છો? આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ? મેં સાયન્સ લેવાનું વિચારું છું। કેમ સાયન્સ લેવાનું, કોઈ કારણ? મારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવું છે। ઓકે, તો તમે સાયન્સમાં કયું ગ્રુપ લેશો? એ ગ્રુપ લઈશું। ઓકે। હવે તમારો આગળ કરિયર પ્લાન શું છે કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનીને આગળ શું કરવા માંગો છો? હું પ્રાઇવેટ યા તો કોઈ ગવર્મેન્ટ કંપનીમાં જોબ કરવા માંગુ છું। ઓકે। તો વર્ષ દરમિયાન તમારથી કોઈ એવી મિસ્ટેક થઈ હોય કે જેના લીધે તમે ઓછા માર્ક આવ્યા હોય, કાં તો કોઈ એવી મિસ્ટેક થઈ ગઈ હોય કે જેના લીધે તમે થોડા ડિસ્ટર્બ થઈ ગયા હોય? થોડોક ફોન મેં વધારે જોયો તો જેના લીધે માર્ક્સ ઓછા આવ્યા છે। ઓકે। તો તમે અત્યારે જે વિદ્યાર્થીઓ 10મામાં અભ્યાસ કરી રહ્યા છે એમના વિશે તમે શું સલાહ આપવા માંગો છો કે એ લોકો પણ થોડું આ વસ્તુથી દૂર રહે? હા, ફોન ઓછો જોવો જોઈએ। એટલે કે મેં તો કંઈક વધારે જ જોયો હતો। અત્યારે બી મારી મમ્મી બોલે છે કે તે થોડોક ઓછો જોયો હોત ને તો માર્ક્સ વધારે આવત, પરિણામ સારું આવતું। તો બી ફિઝાબેન, તમે વિઝન ક્લાસીસમાં આવ્યા ત્યારથી લઈને ધોરણ 10 તમે પાસ કર્યું, એ દરમિયાન તમારું સફર કેવું રહ્યું? બહુ જ સારો એવો સપોર્ટ હતો। તોસીફ સરનો, આસિફ સરનો, મુસ્કાન મેડમનો, બધાનો જ સપોર્ટ સારો એવો હતો અને નાઝનીન મેડમનો જે ઇંગ્લિશમાં ગ્રામર બહુ જ મસ્ત ભણાવતા હતા। ऑल द बेस्ट फॉर योर फ्यूचर फिजाबियन। सारा इलेक्ट्रिकल इंजीनियर बनो। हमारे साथ बैठी है पठान सुमेरा, जिन्होंने गुजरात बोर्ड स्टैंडर्ड 10 में A2 ग्रेड हासिल किया है। चलिए हम जानते हैं उनकी 10th की जर्नी के बारे में। सुमेरा, अपने बारे में हमें थोड़ा बताइए। मेरा नाम पठान सुमेरा है और मैंने 10th में 93.09 परसेंटाइल अचीव किए हैं विथ A2 ग्रेड। और आपने जब आपका रिजल्ट आया तो आपने ऐसा सोचा था कि A2 ग्रेड आपका आएगा? एक्सपेक्टेशन तो मेरी ज़्यादा थी बट अनलकीली थोड़ी सी बस कम रह गई। आपने क्या टारगेट किया था, डिसाइड किया था? मेरा टारगेट तो था कि मैं एटलीस्ट साइंस स्ट्रीम में बी ग्रुप में अच्छी स्कूल में एडमिशन ले सकूं। मेरे को मिल गया एडमिशन नो डाउट, बट फिर भी थोड़े तो रह गए कम मार्क्स। आपने उस टारगेट को अचीव करने के लिए क्या किया? कंसिस्टेंसी बहुत इंपॉर्टेंट चीज़ है। मैंने सबसे ज़्यादा उसी चीज़ पे ध्यान दिया। मैं रोज़ रिवीजन करती थी और कभी भी डाउट को पेंडिंग नहीं रखती थी। थ्रू आउट पूरी ईयर आपको घर से कैसा सपोर्ट मिला? घर से मम्मी का सपोर्ट, पापा का। मम्मी हमेशा पॉजिटिवली मेरे को सपोर्ट करती थी और बोलती थी कि ऐसा कोई प्रेशर नहीं है, आप जितना कर सको इतना करो। आपके करियर प्लान क्या है? आपका आगे क्या करना चाहती हो?
रिसेंटली मैंने 11th में बी ग्रुप लिया है साइंस में, और मैं नीट क्लियर करके MBBS का सोचा है। जैसा कि आपने बताया आपका टारगेट था 95 को यार, लेकिन आप वो अचीव नहीं कर पाई, तो ऐसी आपसे कौन सी मिस्टेक्स हो गई कि आप वो टारगेट अचीव नहीं कर पाई? एक्चुअली मैंने सोचा था कि जो मैथ्स है, और वैसे मेरा स्टैंडर्ड मैथ्स था, फिर साइंस SS वो सब ज़्यादा हार्ड हो गए, तो मैंने उस पर ज़्यादा फोकस किया। और जो लैंग्वेज थे इंग्लिश गुजराती, उस पर उसको मैंने बहुत लाइटली ले लिया था, तो मेरे इंग्लिश और गुजराती में ही बहुत कम आए, और जिसकी वजह से मेरा स्कोर डिक्रीज हो गया। ओके। इस वक्त जो स्टूडेंट 10th के अंदर पढ़ाई कर रहे हैं उनके बारे में आप क्या एडवाइस देना चाहती हो कि वो भी वो मिस्टेक ना करें? मैं कहना चाहूँगी उन्हें कि हमें हर सब्जेक्ट पे फोकस करना है। ऐसा नहीं कि भाई मैथ्स साइंस वो हार्ड है और लैंग्वेज इजी। लैंग्वेज में भी हमें ग्रामर में सब में बहुत ध्यान देना पड़ता है। अगर हम उसे लाइटली लेंगे तो उससे स्कोर कम हो जाएगा, जैसे मेरा हो गया। मैं चाहूँगी कि आप वो ना करें मिस्टेक। सब सब्जेक्ट को एक सब्जेक्ट एक जैसा मेहनत करें। इक्वली, मतलब पार्शलिटी ना करें उसको, मतलब इक्वली वो करें। ओके। विजन क्लासेस के साथ आपकी जर्नी कैसी रही? विजन क्लासेस तो मैं कहना चाहूँगी बेस्ट ट्यूशन क्लासेस है। मतलब यहाँ से मुझे हर टीचर ने बहुत अच्छे से सपोर्ट किया। मेरे कोई भी डाउट होते थे तो वो हर टाइम मेरे साथ रहते थे, मेरे हर डाउट सॉल्व होते थे। और तौसीफ सर, मैं पर्सनली बताना चाहूँगी, तौसीफ सर मैथ्स के सबसे बेस्ट टीचर है। वो बहुत अच्छे से पढ़ाते हैं। मतलब अल्लाह आपको और कामयाबी दे और आपने जो डिसाइड किया अल्लाह आपको वो गोल अचीव करने में मदद करे। थैंक यू सर, थैंक यू सो मच। हमारे साथ जुड़े हैं स्टैंडर्ड 10 में B1 ग्रेड हासिल करने वाली शेख तरन्नुम। तो चलिए जानते हैं उनकी 10th की जर्नी के बारे में। तरन्नुम, अपने बारे में हमें थोड़ा बताइए। मेरा नाम शेख तरन्नुम है। मेरा 62% आए हैं एंड मेरा B1 ग्रेड आया है 10th में। जब आपका रिजल्ट आया तो आपने क्या एक्सपेक्टेशन किया था? ज्यादा आएगा, कम आएगा? मेरा तो यही था कि 10th में 18 आ पाए, पर आए तो भी ठीक ही है मेरे हिसाब से। जब आप 10th की तैयारी कर रहे थे तब स्कूल से, ट्यूशन से और घर से आपको कैसा सपोर्ट मिला? घर से तो मम्मी भी एंड पापा भी अच्छे सपोर्ट किया, स्कूल से भी अच्छा है एंड ट्यूशन से भी सर अच्छा ही सपोर्ट किया था। अब आगे 11th को लेके आपका फ्यूचर प्लान क्या है? अब आगे क्या करना चाहती हो? 11th में तो मैंने कॉमर्स लिया एंड मैं खुद का बिजनेस स्टार्ट करना चाहती हूँ। गुड। 10th में ऐसी कौन सी आपसे मिस्टेक्स हो गई कि जिसकी वजह से आपने अपना गोल अचीव नहीं कर पाई? मैं पहले से मैंने दूसरे सेम में अच्छे मार्क्स आए थे, फिर मैं ज़्यादा ओवर कॉन्फिडेंस कि मुझे सब आता है, इसलिए थोड़ा ये हो गया। ओके। इस वक्त जो स्टूडेंट 10th के अंदर पढ़ाई करे उनको आप क्या एडवाइस देना चाहते हैं कि वो सेम मिस्टेक ना करे? हाँ, मैं कहना चाहती हूँ कि वो लोग अच्छे मार्क्स लाए एंड मेरी तरह ओवर कॉन्फिडेंस में ना हो एंड अच्छे खुद। थ्रू ईयर आपने कौन सा सब्जेक्ट आपको ज्यादा पसंद था? मेरा साइंस एंड एसएस था, पर मैंने इंग्लिश और संस्कृत में थोड़ा कम, मुझे लगा कि आता है पर उसमें थोड़ा करना चाहिए था, थोड़ी मेहनत कम हो गई। हाँ। 10th के अंदर आपकी विजन क्लासेस के साथ जर्नी कैसी रही? कैसा लगा आपको यहाँ पढ़ के? पहले आई तो मुझे लगा बहुत हार्ड होगा, फिर सर से बात करा, टीचर से बात करा, अच्छे सपोर्ट मिले। ऑल ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર। થેન્ક યુ। અમારી સાથે જોડાયા છે વોરા આયસાબેન કે જેમણે ગુજરાત બોર્ડમાં A2 ગ્રેડ હાંસલ કર્યો છે। તો ચાલો આપણે એમના 10માના સફર વિશે સાંભળીએ કે કઈ રીતે એમણે પોતાનું ગોલ હાંસલ કર્યું છે। આયસાબેન, તમારા વિશે અમને થોડું જણાવજો। મારું નામ વોરા આયસા છે। મેં ગુજરાત બોર્ડમાં A2 ગ્રેડ અને PR 91.67 હાંસલ કર્યા છે। મારો સ્કોર જે હતું એ આનાથી વધારે હતું કે મારે 95 સુધી જવું છે, બટ અનલકીલી રહી ગયું, પણ તો બી 91 સારા છે। જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તમે એવું એક્સપેક્ટ કર્યું હતું કે આટલું સારું રિઝલ્ટ આવશે? એક્સેપ્ટ મેં આનાથી વધારે ધાર્યા હતા, બટ ના આવ્યા। તમે
ટાર્ગેટ અચીવ કરવા માટે વર્ષ દરમિયાન કેવી મહેનત કરી? મેં એક રૂટીન બનાવ્યો હતો કે આ દિવસમાં આટલું પૂરું કરવાનું, આટલું યાદ કરવાનું, એ હું કરતી હતી. અને જે મને ડાઉટ હતો એ હું તરત જ સરને પૂછતી હતી કે મને આ ડાઉટ છે, મને આ ક્લિયર કરાવો. વર્ષ દરમિયાન જ્યારે તમે 10માની તૈયારી કરતેલા એ વખતે ઘરથી, સ્કૂલથી અને ટ્યુશનથી તમને કેવો સપોર્ટ રહ્યો? ઘરેથી કોઈ પેશન્ટ નહોતું કે તમે આટલા લાવવાના એટલે લાવવાના, જેટલું થાય એટલું કરો, અને પોઝિટિવ બધા હતા. અને સ્કૂલમાંથી પણ બધું વીકલી ટેસ્ટ, યરલી ટેસ્ટ, 80 માર્ક્સના ટેસ્ટ, એનાથી મારું કોન્ફિડન્સ વધ્યું હતું. હવે તમે આગળ ફ્યુચરમાં ધોરણ 11 માટે શું વિચાર્યું છે? મેં 11th સાયન્સ બી ગ્રુપ લીધું છે અને મેં નીટ ક્લિયર કરીને MBBS વિચાર્યું છે. વર્ષ દરમિયાન જે પ્રમાણે તમે જણાવ્યું કે તમારું 95 PR લાવવાનું તમારું ગોલ હતું, તેવી કઈ મિસ્ટેક તમારાથી થઈ ગઈ, તમે ત્યાં સુધી ના પહોંચી શક્યા? હું જે એકવાર યાદ કરતી હતી, પછી એને જે ટેસ્ટ હોય યા પછી કોઈ એક્ઝામ હોય ત્યારે જ ખોલતી હતી. એ હું રિવિઝન નથી કરતી, બસ એમાં રહી ગયું. તો હું જે મારા જુનિયર્સ છે એમને કહું છું કે તમે આ મિસ્ટેક ના કરજો. જે તમારું રિવિઝન છે એ 2-3 દિવસમાં કરજો, જેથી તમારે જે ગોલ છે તમારે ત્યાં સુધી તમે પહોંચી શકો. 10મામાં તમે સૌથી વધારે કયા વિષયમાં મહેનત કરી અને કયા વિષયમાં થોડું આવું હલકામાં લીધું? મેં સાયન્સમાં અને મેથ્સમાં વધારે મહેનત કરી હતી, કેમ કે એ થોડા હાર્ડ હોય છે, અને મેં ગુજરાતી અને ઇંગ્લિશ જેવા સબ્જેક્ટને બહુ લાઇટલી લઈ લીધા હતા. એટલા માટે એમાં થોડું રિઝલ્ટ તમારું ડાઉન છે. હા, એમાં જ થોડા આમ એ થઈ ગયા. ઓકે, તો જ્યારે તમે વિઝન ક્લાસીસમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી તમારી જર્ની કેવી રહી વિઝન ક્લાસીસ સાથે? હું જ્યારે વિઝન ક્લાસીસમાં આવી હતી ત્યારે આમ 10th બોર્ડ સાંભળ્યું હતું એટલે થોડું ડર હતું, પણ વિઝન ક્લાસીસમાં આવી ત્યારે આમ સર જોડે વાત કરી, જ્યારે અમને ભણાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારેથી થોડું આમ હલકું થયું. ત્યારે લાગ્યું કે ના, હું કરી લઈશ. વિઝન ક્લાસીસમાં ભણવાનું બહુ સારું છે. ત્યાં બધા ટીચરો બધા સપોર્ટિવ છે. તમને જે ડાઉટ હોય જ્યારે હોય તે તમને ક્લિયર કરે છે. એસા ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. હવે જ્યારે તમે ફ્યુચરમાં બોલો તો બહુ સારી પોઝિશન પર હોય એવી એક્સપેક્ટેશન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. हमारे साथ जुड़े सलमान शेख, जिन्होंने गुजरात बोर्ड की एग्जाम में B1 ग्रेड हासिल किया है. तो चलिए जानते हैं उनके बारे में कि उन्होंने 10वीं में किस तरह की प्रिपरेशन की. सलमान, अपने बारे में थोड़ा इंट्रोडक्शन दीजिए. मेरा नाम मोहम्मद सलमान शेख है. मैंने 10वां गुजरात बोर्ड से पढ़ाई करी और 10वीं में मेरे B1 ग्रेड है और मेरे 75% है. जब रिजल्ट आया तो आपने इसका एक्सपेक्टेशन किया था कि इतना रिजल्ट आएगा आपका? मेरे को लगा था कि इससे ज़्यादा ही आना चाहिए था, लेकिन आया तो अच्छा ही था. आपने क्या टारगेट डिसाइड किया था कि मुझे कितने परसेंटेज लाने हैं? मैंने तो टारगेट रखा था कि 80 से ऊपर आने की थी, लेकिन आ नहीं सका. फिर भी इतने अच्छे हैं. ऐसी आपसे क्या मिस्टेक हुई कि आप अपना डिसाइड किया टारगेट हासिल नहीं कर पाए? जो पहले और दूसरे के एग्ज़ाम में हुआ क्या कि मेरे अच्छे परसेंटेज है, तो मेरे को लगा कि लास्ट एग्ज़ाम में फाइनल में अच्छे आ सकते. इसके लिए मैं थोड़ा सा आलसी हो गया और सोने में लग गया था. थोड़ा रिलैक्स हो गए थे आप, इसके लिए थोड़ा मार्क्स कम हुआ. थ्रू ईयर आपको घर से, स्कूल से कैसा सपोर्ट मिला? घर से, स्कूल से सबसे अच्छा तो सपोर्ट था कि खुली आज़ादी से पढ़ो, कोई टेंशन नहीं लेने का. अब आपका फ्यूचर प्लान क्या है? आप आगे क्या करना चाहते हो 11th में? 11th में तो मैंने कॉमर्स लिया है. मेरे को आगे MBA करने का और अच्छे से बिजनेस करने का. इस वक्त जो स्टूडेंट 10th के अंदर पढ़ाई करे उनके बारे में आप क्या एडवाइस देना चाहते हैं कि वो भी वो सेम मिस्टेक ना करे? मैं भी यही देना चाहता हूँ कि अपने पिछले मार्क्स को देख के आगे की आलस को ना ले और उसमें मेहनत करे आगे. और भी ज़्यादा थोड़ी मेहनत मेहनत करें, करें. आलसी ना बने. ओके, ऑल द बेस्ट फॉर योर फ्यूचर. आपसे बात करके अच्छा लगा. अल्लाह आपको और कामयाबी दे.